बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है। वो सिर्फ गुंडागर्दी करती है। આખરે યુવાનોના લોકપ્રિય નેતા રાઘવ ચડ્ડા ઓફિશિયલી ગુંડા બની ચૂક્યા છે। આવું એટલા માટે કહી શકાય કેમ કે રાઘવ ચડ્ડાએ ગુંડાઓની પાર્ટી જોઈન કરી લીધી છે। मेरा ये मानना है कि बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है। वो सिर्फ गुंडागर्दी करते हैं और पेट्रनेज देते हैं गुंडों को। પણ હું તમને એવી જોરદાર માહિતી આપીશ જે કોઈ નેશનલ મીડિયા તમને નહીં આપે, એટલે વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી જોજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ સમગ્ર ખેલની પાછળ અસલી કયા બાપનો હાથ છે। મને જે માહિતી મળી છે એના આધારે કહી શકાય કે રાઘવ ચડ્ડાને 2012માં જ આમ આદમી પાર્ટીમાં બીજેપી દ્વારા પ્લાન્ટ કરી દેવાયા હતા। તમને યાદ હશે તે સમયે રાઘવ ચડ્ડાએ અરવિંદ કેજરીવાલને લોકપાલ બિલને ડ્રાફ્ટ કરવામાં મદદ કરી હતી। મને આ વાત ઉપર થોડી શંકા જતા મેં રિસર્ચ કરવાનું વિચાર્યું અને ગૂગલ જેમિની એઆઈ ને પૂછ્યું કે અમેરિકાની જે સંસ્થા છે CIA દ્વારા સંચાલિત સંસ્થા અમેરિકન કાઉન્સિલ ફોર યંગ પોલિટિકલ લીડર્સ, આ સંસ્થા દ્વારા ભારતના કેટલા નેતાઓને ટ્રેન કરવામાં આવ્યા છે તેનું લિસ્ટ આપો। ત્યારબાદ લિસ્ટમાં જે નામો આવ્યા તે વાંચીને હું ચોંકી ગયો, કારણ કે તે લિસ્ટમાં 2017ના નામમાં રાઘવ ચડ્ડાનું નામ પણ સામેલ હતું અને તેની સાથે બીજા પણ ગુજરાતના એક નેતાનું સામેલ હતું નામ, જે જાણીને મને ઓર વધારે ધક્કો લાગ્યો। અને આ નેતા હતા ગુજરાતના ચમરવંદી નેતા જાણીતા નેતા હર્ષ સંઘવી। અને આ વાતમાં દમ એટલા માટે પણ લાગે છે કારણ કે આ ટ્રેનિંગ બાદ બંને નેતાઓનો ખૂબ ઝડપથી ઊંચા પદો ઉપર પોસ્ટિંગ થવા લાગે છે। રાઘવ ચડ્ડા પંજાબના ઇલેક્શનના મુખ્ય કર્તા બને છે અને ત્યારબાદ સાંસદ બની જાય છે અને પછી સીધા રાજ્યસભામાં પહોંચી જાય છે। જ્યારે ગુજરાતના આ નેતા જે માત્ર બીજી ટર્મમાં MLA બન્યા હતા તે સીધા ગુજરાતના હોમ મિનિસ્ટર બની જાય છે। જ્યારે ગુજરાતના 25 વર્ષના અનુભવી જે MLA છે એ તો હજુ પણ મજૂરી કરી રહ્યા છે પક્ષની, અને એટલે જ ભ્રષ્ટાચાર વિરોધી ઉભરતી આમ આદમી પાર્ટીમાં પહેલેથી જ એવું લાગે છે કે રાઘવ ચડ્ડાને પ્લાન્ટ કરી દેવામાં આવ્યા હશે કે જેથી ભવિષ્યમાં આ પાર્ટી પાવરફુલ થાય તો તેને ટુકડામાં તોડી શકાય। બીજી નવાઈની વાત છે કે આ સંસ્થા દ્વારા ટ્રેનિંગ લેવાયેલા આ દરેક નેતાઓના એક પણ ફોટો કે સમાચારમાં માહિતી જાણવા નથી મળતી, સિવાય કે એક ફોટો સુધાંશુ ત્રિવેદીએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર પોસ્ટ કરેલો છે। તો હવે સમજ્યા કે ભારતની રાજનીતિ વિદેશમાં બેઠેલા લોકો નક્કી કરતા હોય એવું લાગે છે, અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતને નરકનો ખાડો અને ભારતીયોને લેપટોપ વાળા ગુંડા કહેવા છતાં પણ હિન્દુ હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદીના મોઢામાંથી એક શબ્દ પણ નથી નીકળતો। માહિતી ગમી હોય તો પેજને ફોલો કરી લેજો, બાકી ગુજરાતના જેટલા છાપા છે ને એ ખાલી ગાંઠિયાના પડીકા પેક કરવામાં જ કામ લાગવાના છે। જય હિન્દ।